औज़ुबिल्लाहिस्समीउल मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वसल्लल्लाहु अलैका वलिलस्रादरिकना वला तुहलिकना। नाज़रीन सलामुन अलैकुम। जनाब ज़हरा सलामुल्लाह अलैहाની વિલાદતની મુબારકબાદ આપ તમામની ખિદમતમાં પેશ કરું છું। આવો જનાબ ઝહરા સલામુલ્લાહ અલૈહાની ફઝીલત ધરાવતી એક રિવાયત જોઈએ। ઇરશાદુલ કુલૂબમાં જનાબે સલમાને ફારસી અલૈહ રહેમા બયાન કરે છે કે એક વખત તેઓ મસ્જિદ નબવીમાં રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સાથે બેઠા હતા। ત્યાં તેમના કાકા જનાબે અબ્બાસ ઇબ્ન અબ્દુલ મુત્તલિબ મસ્જિદમાં દાખલ થાય છે અને રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સલામ કરે છે। રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેમના સલામનો જવાબ આપે છે। જનાબે અબ્બાસે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને અર્ઝ કરી, એ અલ્લાહના રસૂલ, આપણે બધા જ એક જ ખાનદાનના લોકો છીએ, આપણા દાદા પણ એક જ ખાનદાનના છે, પરંતુ બધા ઉપર અલી અલૈહિસ્સલામને વધારે ફઝીલત કેમ છે? રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું, એ મારા વહાલા કાકા, સાંભળો, અલ્લાહ તાલાએ મને અને અલી અલૈહિસ્સલામ એટલે કે અમારા બંનેના નૂરને તે સમયે પેદા કર્યું જ્યારે ન તો જમીન હતી, ન તો આસમાન, ન તો જન્નત હતી, ન તો જહન્નમ, અને ન તો લવ હતી અને ન તો કલમ। પછી જ્યારે અલ્લાહે અમારા નૂરને પેદા કરવાનો ઈરાદો કર્યો તો કુદરતના હોઠેથી એક કલમો જારી થયો જે એક નૂર બની ગયું। પછી બીજો કલમો જારી થયો જે રૂહ બની ગયો। પછી અલ્લાહે તે બંનેને ભળી જવાનો હુકમ આપ્યો તો તે એક જીવ બની ગયો। પછી તે એક જીવંત નૂર અને રૂહથી મને અને અલી અલૈહિસ્સલામને પેદા કરવામાં આવ્યા। મારા નૂરથી અર્શને બનાવવામાં આવ્યું અને અલી અલૈહિસ્સલામના નૂરથી આસમાનને બનાવવામાં આવ્યું। ઇમામ હસન અલૈહિસ્સલામના નૂરથી સૂર્યને બનાવવામાં આવ્યો અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામના નૂરથી ચંદ્રને બનાવવામાં આવ્યો। પછી જ્યારે અલ્લાહે મલાયકાઓનું ઇમ્તિહાન લેવા ચાહ્યું ત્યારે તેમના ઉપર એક કાળું વાદળું મોકલ્યું। એ કાળા વાદળના કારણે એટલું અંધારું છવાઈ ગયું કે નજદીકની વસ્તુ પણ દેખાતી ન હતી। મલાયકાઓ અલ્લાહની બારગાહમાં દુઆ કરવા લાગ્યા કે એ અમારા માલિક, એ અમારા પરવરદિગાર, એ અમારા અલ્લાહ, જ્યારથી તે અમને પેદા કર્યા છે ત્યારથી આવું અંધારું અમે ક્યારેય જોયું નથી। અમે તે માનનીય અનવારનો વાસ્તો આપીએ છીએ કે આ અમારું અંધારું અને ઝુલ્મતને દૂર કરી દે। અલ્લાહે ફરમાવ્યું, હા, હું એમ જ કરીશ। પછી તરત જ અલ્લાહ તાલાએ મારી દીકરી જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાના નૂરને બનાવ્યું અને આ નૂરને અર્શ ઉપર ફાનસની જેમ લટકાડી દીધું, જેના કારણે, જેની રોશનીના કારણે આસમાન અને જમીન ઝગમગી ઉઠ્યા। એટલા માટે જનાબે ફાતિમા સલામુલ્લાહ અલૈહાને ઝહરા સલામુલ્લાહ અલૈહાના નામથી ઓળખવામાં આવે છે। જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાના આ નૂરને જોઈને મલાયકાઓ ફરીથી તસ્બીહ અને તકદીસમાં વ્યસ્ત થઈ ગયા। ત્યારે અલ્લાહે ફરમાયું, હું મારી ઇજ્જત અને જલાલની કસમ ખાઈને કહું છું કે તમારી આ તકદીસ અને તસ્બીહનો સવાબ જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહા, તેમના મહાન પિતા, તેમના શોહર અને તેમની ઔલાદના ચાહવાવાળાને અતા કરીશ। તો આ છે જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાની અઝમત। આપણે જોયું કે અલ્લાહ તબારક વ તઆલાએ જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાના કારણે દુનિયાને અને આ કાયનાતને ખલ્ક કરી છે અને મલાયકાઓ પણ જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાથી ફાયદો મેળવે છે। તો આપણે પણ અલ્લાહ તબારક વ તઆલા પાસે જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાના વાસ્તાને વસીલાથી દુઆ કરીએ, યા અલ્લાહ, તું અમારી દરેકની હાજતોને પૂરી કર, ખુસૂસન વારિસે
जनाब ज़हरा सलामुल्लाह अलैहा मुंतकीम खून हुसैन इमाम ज़माना अज्जलल्लाहु ताला ફરજો શરીફના ઝહૂરમાં જલ્દી કર તેમના નાસિરો મદદગારમાં આપણો શુમાર કરે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વઅજ્જિલ तर्जुमा फातिमा लैलतुल क़द्र का तर्जुमा